હાલો, તમે જોઈ રહ્યા છો મઢુલી ગ્રુપ રામધરી. આજે પૂનમ છે અને જો આજની પરિસ્થિતિ છે અમારે પેંડા અને સેવડો. અમારા મિત્રો બધા રાજકોટથી આવ્યા છે. જો પરિષદ ઢોળાય ને બતાવો, કોઈ ખાસ ધ્યાન રાખજો અને વચમાં તમારે ઘરે જઈને ખાવાની છે. આ છે આજના બટુક ભોજનના દાતાશ્રીઓ રાજકોટ ને. અમારા મિત્રો બધા રાજકોટથી ઠેઠ આયા રામધરીમાં બટુક ભોજન આપ્યું છે. હા આ લાઈવ સૌ તું જો ઘડીક કાંઈ જો આજની પરિસ્થિતિ છે. પેંડા સેવડો હા છે અમારા મનસુખભાઈ. તો મનસુખભાઈ આજનું બટુક ભોજન કોને આપ્યું છે ભાઈ? દરેક જણાવશો ને. રાજકોટ છે. સરસ સરસ. સેવડો ને પેંડા લઈને આવ્યા એમ ને. સારું સારું હાલો. જો આ છે અમારા ગામ રામધરીના બાળકો અને આજનું બટુક ભોજન ઠેઠ રાજકોટથી આપવામાં આવ્યું છે. ભાઈ રાજકોટથી. હા છે અમારા સેવાભાઈ ભાઈ. બોલો બાપા સીતારામ. હા એમ. હાલો પેંડા ને સેવડા ને ધબધબાટી બોલે હો ભાઈ. આજ તો જો તમે બેઠા છો બધા, તમારા બધા પછી લાઈનમાં છો. આ બાજુ લાઈન આવતો આજ તો પરિષદીમાં પેંડા ને સેવડો છે. દરેક દેખાડજો ભાઈ. સુમિતભાઈ પેંડા સેવડો. હા રાજકોટના દાતાશ્રી હો ભાઈ. ઠેઠ રાજકોટથી રામધરીમાં બટુક ભોજન આપ્યું છે અને એ પાછું પેંડા અને સેવડો. આ પ્રેમ છે ભાઈ, આ સેવા છે. ઠેઠ રાજકોટથી આયા રામધરીમાં આપ્યું છે. ગઈ વખતે પણ એ લોકો હતા અને આજે તે પોતે લઈને આવ્યા છે. આ છે અમારા મહેમાન જે રાજકોટથી આવ્યા છે અને દરેક બાળકોને પેંડા અને સેવડો આપવામાં આવે છે. જો તમે જોઈ રહ્યા છો અમારું રામધરી મઢુલી ગ્રુપ દ્વારા સેવા જોઈને આ લોકોને પણ એવો ભાવ થયો કે આપણે પણ રામધરીમાં કાંક પરિષદી આપીએ અને બાળકોને રાજી કરીએ. જો આ છે અમારા મહેમાન છે, અમારા રાજકોટથી પધાર્યા છે. ઠેઠ રાજકોટથી અહીંયા સેવા આપવા આવ્યા છે ભાઈ. અને આજનું બટુક ભોજન એમના તરફથી છે. પેંડા અને સેવડો જે આપ જોઈ રહ્યા છો, જે વેચી રહ્યા છે બાળકોને પેંડા સેવડો. બાપા સીતારામ. અમારા આજના દાતાશ્રી જે રાજકોટથી પધાર્યા છે અમારા ગામ રામધરી. જોકે રાજકોટ અહીંથી 160 કિલોમીટર દૂર છે, છતાં એ લોકોને એવું થયું કે ના આપણે રામધરીમાં આ લોકો સેવા કરે છે, બહુ સારી છે, તો આપણે પણ કાંઈક કરીએ. આ છે અમારા મહેમાન બધા રાજકોટથી આવેલા. આપ જોઈ રહ્યા છો બાળકોની સંખ્યા. અમારા બાળકો બધા બેઠા છે. બાળકો નાના નાના ફૂલકાઓ. માણાને ભાવ થવો જોઈએ ભાઈ. ઠેઠ રાજકોટથી આવ્યા, ઠેઠ ભોજન આપ્યું છે ભાઈ. આ તેમની ગાડી છે, 4 વ્હીલ લઈને આવ્યા છે. સ્પેશિયલ રામધરી મઢુલી ગ્રુપની સેવા જોઈ એ લોકોને પણ આનંદ આવી ગયો કે ના ના આપણે પણ અહીંયા રામધરીમાં કાંઈક આપવું છે. તો આજે પૂનમ છે, રક્ષાબંધન છે અને બાળકોને બટુક ભોજન કરાવ્યું છે. સરસ, ખૂબ ખૂબ આભાર એ લોકોનો માનીએ. હા અમારા મઢુલી ગ્રુપના સભ્યો છે, જે સુમિત મકવાણા, જેનું બહુ મોટું નામ છે નાની ઉંમરમાં.
નાની ઉંમરમાં મોટું નામ બનાવ્યું છે. હા છે અમારે શું સાવડા સાહેબ. જો આજના પ્યાંડા હો ભાઈ, પ્યાંડા જ છે અમારે, પ્યાંડા ને સેવડો. આને બટુક ભોજન કહેવાય ભાઈ. એ લોકો રાજકોટ થી આવ્યા છે. ક્યાં મજા આવી? મજા આવી ને? બોલો બાપા સીતારામ. હા. કેમ લાગે તમને આજનું બટુક ભોજનમાં? કાક જણાવો. રાજકોટ વાળાનું બટુક ભોજન છે. આજે રાજકોટના સ્વયંસેવકો આવ્યા છે, બટુક ભોજન લઈને આવ્યા છે, અને બટુક ભોજન લીધે એને શેવડો અને પેંડાનું બટુક ભોજન રાખેલું છે, અને રક્ષાબંધન નિમિત્તે એને બાપા સીતારામનું વાંચેલ છે. બાળકોને બધાને ઠેઠ રાજકોટ થી આવ્યા એમને? સારું હાલો તો આયા વિડીયોને આરામ આપશું. બોલો બાપા સીતારામ. હા છે અમારા હસમુખભાઈ. આમ લાઈનમાં ઉભા રહી જાઓ. પ્રસાદીનું વિતરણ ચાલુ છે હો ભાઈ. અંદાજિત 500 થી 700 બાળકો થાય. દરેક ને પેંડા ને સેવડો આપવામાં આવે છે. પ્રસાદી ઘરે જઈને ખાવાની છે. પ્રસાદી છે અને છોકરાનું છે કડે ગમજો. ઉતાવળ ન કરતા કોઈ. હાલો બહાર નીકળો. હાલો હાલો બેટા હાલો કરો. લઈ લઈએ ઢોળે. એક ને એક જ આપજો. હા, અમારા ભાઈ દાતાશ્રી છે જે રાજકોટ થી પધાર્યા છે. આને દેવ પેંડો હાલે. હાલે માં દીકરો આને ભાઈ. હાલો બાકી હવે હાલો તમે હાલો મળો હાલો મળો જાઓ એ જાઓ. હરિયાણ મોકલો હરિયાને. હરિયાણ મોકલો. મોના કાકાને જતો આવે. હાલો જાઓ. હરિયાણ આપજો પાછા. એ લોકોને કઈ બોલવું છે? બે શબ્દ તમે પછી બંધ કરી દો. હવે બંધ કરી દો ને. તમારે કઈ બોલો બોલો બે શબ્દ. બસ બાપા સીતારામ ની દયા. આ હતા આપણા આજના બટુક ભોજનના દાતાશ્રી. બાપા સીતારામ રાખે એટલે ઘણું. જેમનું બટુક ભોજન હતું બાપા સીતારામ.